જય હિન્દ મારા ખાખીને યાદવ ને કેમ છો મજામાં ને હું જણા તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં. હવે અત્યારે તમે જુઓ કે મેરિટ એટલું ચર્ચામાં છે ને કોન્સ્ટેબલ એની વાત ના પૂછો. 2022ની ભરતી હતી ત્યારે આટલું કાંઈ ચર્ચામાં હતું જ નહીં મેરિટ. હાલ તો 2000 પછીમાં તો સોશિયલ મીડિયાનો જમાનો એવો છે ને યાર. કારણ કરું તમે જુઓ ને ઇન્સ્ટાગ્રામ જુઓ, વોટ્સએપ જુઓ, તમે યુટ્યુબ જુઓ, ગમે ત્યાં જુઓ ને તો બસ મેરિટ બાબત ચર્ચા થાય. ગમે ત્યાં દેખો ને તમે બજારમાં તમારા ફ્રેન્ડ સામે મળે તો એ મેરિટ બાબત વાત કરશે. બધે મેરિટ જ થાય છે. અને ઘણા એ લોકો પોતપોતાની રીતે બધા મુખ કહેતા હોય આટલે અટકશે ને આટલે અટકશે ને આટલે અટકશે. હવે રોજાના કેટલાય લોકોનો મને પર્સનલી મેસેજ હોય, અરુણભાઈ મારે એટલા માર્ક થાય છે તો મેરિટમાં કેમ થશે, મારો વારો આવશે. અને ઘણા એમ કહેશે કે ભાઈ તમે રહ્યા ને 110 વાર 100 વાર આશા ન રાખતા, સમજો તમારો કોઈ મેળ નહીં પડે, મેરિટ એટલે અટકશે. હું આ બધી વસ્તુ બધી નોટ કરતો હોઉં, જોતો હોઉં, કેમ કે આટલું બધું પબ્લિક આપણે જોડાયેલું છે એટલે ચર્ચાઓ બધી આપણે સાંભળતા તો હોવી જ તે. અને બહુ જ લોકોનો મને પર્સનલી મેસેજ આવતા કે અરુણભાઈ આનું કહો ને કે અંદાજ ક્યાં સુધી રહેશે. અને ઘણા એ આપણને પણ એમ કહેતા હોય કે તમને વળી શું ખબર પડે એમ. પણ આમાં એવું ન હોય, ખબર પડવાની વસ્તુ અલગ છે. હું જે બોલતો હોઉં અથવા કોઈ પણ પ્લેટફોર્મ વાળા બોલતા હોય એના જે લોકો, એના જે ઓડિયન્સ બધા પબ્લિક જોડાયેલા છે ને એના અંદાજ ઉપર વાત કરતો. પણ હું તમને ખરેખર કહું ને તો એ અંદાજ કોઈનો મોસ્ટ ઓફ સાચો ન પડે ટૂંકમાં. સમજાયું? મેરિટ કેટલું રહેશે, કેટલું અટકશે કોઈ ન ખબર પડે. એ લોકો એની ધારણા કહેતા હોય. માની લો આપણી આગળ એટલા લોકો જોડાયેલા છે અને હું કાંઈ પણ મેરિટ બાબતે ચર્ચા કરતો હોઉં, કાંઈ વાત કરતો, એ હું મારા લોકો મને જેટલા લોકો પૈકી મેં વાતચીત કરી બધાના માર્ક થતા એ પ્રમાણે બોલતો ભાઈ આટલા લોકોમાંથી આટલાના માર્ક આટલા છે તો આટલી આપણી સંભાવના રહેશે. હવે હું તમને જનરલી વાત કરું ને તો 120 બાદ તો કોઈ માર્ક કોઈ છે કોક જૂથ માત્ર આવ નથી એમ નહીં, પણ કોઈ ભાગ્ય કોકને જોવા મળે કે 132 એ રીતના 128 એ રીતના ભાગ્ય કોકને આપણે જોવા મળે માર્ક. કોકનો મેસેજ એવો હોય કે મારે એટલા માર્ક છે. બાકી મોસ્ટ ઓફ પબ્લિક રહ્યું ને એ 100 ની નીચે પડ્યું છે. અને બાકી થોડુંક એવું પબ્લિક છે 100 ની ઉપર છે, 108 છે, 107, 115 એ રીતના માર્ક છે. અને તમે જોવો ને સૌથી વધારે પૂરતું તો એ પાર્ટમાં ફેલ છે. એ પાર્ટમાં તમને ખબર જ હશે, તમારા આજુબાજુ મિત્ર સર્કલમાં જોઈ લો કે મોસ્ટ ઓફ લોકો એ પાર્ટમાં ફેલ છે. સમજાનું? એટલે મેરિટ બાબત હું તમને કહું તો તમે જેટલા પણ ન્યૂઝ આવો ને હમણાં કોઈ ન્યૂઝ આવો હું દેખાનું હમણાં ધ્યાન ન દો તમે મેરિટ આ લોકો કાંઈ નેઠું નહીં. સમજાણું? મેરિટ ડાઉન પણ જઈએ કે સાહેબ. સમજાણું? એટલે મેરિટ જ્યારે બહાર પડશે આપણે ઓટોમેટિક ખબર પડી જશે. કેમ કે જ્યારે 2022ની ભરતી હતી ત્યારે હું કોલેજમાં ટીવાયમાં હતો. મેં 10 એપ્રિલે પેપર આપી મેં સોલ્યુશન નથી કરીને મૂકી દીધું. અને તમે જુઓ ને તો આપણે ધંધા લાગી ગયા વ્યવસ્થિત રીતના. જ્યારે મેરિટ લિસ્ટ જાહેર થયું ને ડીવીનું ત્યારે મારા ફ્રેન્ડ લોકોએ જોયું છે, મને તો ખબર નહીં. એ લોકોએ મને કીધું કે અરુણભાઈ તમારું નામ આવ્યું છે મેરિટ લિસ્ટમાં અને તમારે પોલીસમાં તમે આવી ગયા. મને કંઈ ખબર નથી પડતી. એટલે એ રીતના જ હોય ટૂંકમાં. ખોટી ચર્ચાઓ ના તે બધું ન. મને તો આટલા બધા લોકોનો પર્સનલી મેસેજ હોય ને એટલો વિડીયો બનાવું છું. તમે જોતા છો 15 દી એક વિડીયો માંડ બનાવી શકું છું. એટલે ખોટી એટલી બાબતે ચર્ચાઓ ન કરો. બનતા સુધી તમે જે કાંઈ માર્ક્સ થાય છે તમે એક આશા રાખો, ઉમ્મીદ રાખો. તમે જે કાંઈ માનતા હો એને આજ્ઞા કરો કે ભાઈ આપણું નામ આવી જાય એમ. અને બીજા નંબરમાં કે શું કહેવાય મેરિટ આપણે શું કહેવાય ગઈ ભરતીનું તમે એકવાર એનાલિસિસ કરી લેજો. મેં એનાલિસિસ કર્યું હતું. એટલે આમ તમે જોવો ને તો પેપર પ્રમાણે જોવું પડે આપણે. સમજાય? હું હજુ બોલી ન કહું કેમ કે સોશિયલ મીડિયામાં શું વધારે વાત ન કરી શકું અને આપણે એટલા બધા નિશાળા નથી. પણ મને એવું છે બહુ લોકોને માર્ક રહ્યા ને એ 115થી 100ની આજુબાજુ બધા લોકો એટલામાં જ છે. સમજાણું? મોસ્ટ ઓફ પબ્લિક આજે મારી ભેગું જોડાયેલું છે ને એ પ્રમાણે હું વાત કરી રહ્યો છું. અને મોસ્ટ ઓફ લોકો એ પાર્ટમાં ફેલ છે. ખુદ હું પણ એ પાર્ટમાં ફેલ છું. બીજાની ક્યાં હું વાત કરું, હું ખુદ ફેલ છું. એટલે મોસ્ટ ઓફ લોકો 100ની આજુબાજુ બધા રમણ્યા છે. એમાં બધા કે 125-30 અટકશે મેરિટ. મને તેવી ચર્ચાઓ જોવા મળે જ્યાં ત્યાં. હું ક્યાંક જોતો મને ઘણા રીલ્સો મને મોકલતો. રીલ્સો હું જોતો ન ગ્રેટ, પણ આ તો જ્યારે લોકો રીલ્સ મને મોકલે ને ઇન્સ્ટાગ્રામમાં એ રીલ્સ હું જોતો બધા જાય ત્યાં ચર્ચાઓ કરતા. અરુણભાઈ સ્ક્રીનશોટ પાડીને મોકલે, અરુણભાઈ આવી ચર્ચા થાય છે. કેમ કે બધે માની લો ફ્રેન્ડ સર્કલ આખું ગુજરાતમાં બધી ફરી વળ્યું છે. એટલે એ કાંઈક ને કાંઈક માહિતી મને ઇન્સ્ટાગ્રામમાં વધારે એક્ટિવ હોવું. અરુણ ચાવડા 912 ચાર્જમાં જો ઇન્સ્ટાગ્રામમાં વધારે પડતું એક્ટિવ હોવું છે. માહિતી કાંઈક ને કાંઈક મળતી કંઈ ચાલુ છું. એ પણ આપણે વાતચીત કરતા હોય. હવે તો માની લો હું માનું છું તમારે 125-130 માર્ક થાય છે, પણ બીજા તમારે 130 વાળો તો ફીણી જશે, ન મળે 130 વાળો. આ પેપર જોતા આપણે 130 વાળો ન મળે. અને પછી જો આપણે નસીબ બીજું શું
મેરિટ બાકી મને કોઈ એવું કારણ નથી લાગતું મેરિટ ઊંચું છે. મેરિટ 100% નીચું રહેશે, કોઈ સંભાવના નથી ઉપર જવાની. કેમ કે માર્ક થવા જોઈએ ને. હવે અમે આમાં સર્કલમાં કેટલા ખબર છે, લગભગ આ સોશિયલ મીડિયાની વાત કરતો હું તમને ઓમ કહું છું કે જે મારી પર્સનલ વ્યક્તિગત ઓમ જોડાયેલા હોય એમાં બધા મોસ્ટ ઓફ છે ને, એમાં ખાલી એક ભાઈબંધ કાંઈક 114 માર્ક્સ છે, એકને કાંઈક 118 માર્ક્સ છે, આ રીતના છે. એ હારા તૈયારી 5-5 વર્ષની મહેનત, એમ જબરદસ્ત મહેનત, એમ પૂરે એમ કોમ્બિનેશનની મહેનત કરેલા હોય એને એટલા છે માર્ક ખાલી. એટલે ઓલું કહેવાય ને કે ખોટું ટેન્શન ન લેતા, અને જે કાંઈ હશે નસીબ પ્રમાણે આપણને મળી રહેશે, અથવા આગળ નવી ભરતી આવી રહેશે એનો કાંઈક વિચાર છે. બાકી જેથી કંઈ ટેન્શન નહીં લેવાનું. અને જે નવા જે લોકો છે જે પહેલી વાર ભરતી આપેલી છે, મતલબ 12 પાસ કરીને જે ભરતી આપી હતી, એ લોકોનું હું કહીશ તો તમે છે ને સાઈડમાં તૈયારી ચાલુ રાખજો તમારું પોલીસ ડ્રીમ હોય તો. અને કોઈ પણ ગવર્મેન્ટનો ગોલ હોય તો તમે તૈયારી અત્યારે ચાલુ રાખજો. આ તમારે ખાલી એક એક્સપિરિયન્સ ટૂંકમાં થઈ ગયો અને એક એક્સપેરિમેન્ટ કરી વાળ્યું તમે, કે તમને જેથી કરીને આગળ બીજી ભરતી તમે કરી શકો એમ તમને અનુભવ થઈ ગયો. તો ચાલો, જય હિન્દ, જય માતાજી. અને નવી ભરતી માટે કંઈક હું વિડીયો નોલેજ ભેગું કરીને વિડીયો એનો બનાવીશ. નવી ભરતીનું કેવું, મને નવી ભરતી બહુ પાછળ લાગે છે મારું વ્યક્તિગત એવું કેવું, કેમ કે તાત્કાલિક ન આવી શકે, થોડી લેટ આવશે. એટલે આપણી રીતે શેડ્યુલ બનાવી નાખો અને આ રીતે આપણી રીતના કામકાજ કરવાનું, જેથી કરીને આપણે કાંઈ વાંધો ન આવે.